નમસ્કાર મિત્રો, આજે આપણે 12 બીજના ધણી એટલે નકળંગ નેજાધારી રણુજાના રાજા પીરોનાએ પીર એવા રામદેવ પીરના ઇતિહાસ વિશે જાણીશું। મિત્રો, રામાપીરને શા માટે 12 બીજના ધણી અને હિંદવા પીર કહેવામાં આવે છે? તો આવો મિત્રો જાણીએ આ વિડીયોમાં રામદેવ પીરની વાર્તા। રામાપીરના સમયમાં 12 સંપ્રદાય હતા અને આ 12 સંપ્રદાયની ઉત્પત્તિ બીજમાંથી થઈ હતી। આ 12 સંપ્રદાયના આચાર્યો પોતે પોતાના શિષ્યોને બોધ આપતા અને એ જ રીતે આ શિષ્યો ચાલતા। એક દિવસ 12 સંપ્રદાયના આચાર્યોને રામદેવ પીર મહારાજની પીરાઈ જોવાની ઈચ્છા થઈ, કારણ કે કોઈ પણ રજવાડામાં અને તીર્થધામોમાં રામાપીરના પરચાની ચર્ચાઓ થતી। સૌ કોઈ તેમની ખૂબ જ પ્રશંસા કરતા। આમ રામાપીરનું નામ ચારે મલંકમાં ગુંજતું હતું। આથી આ સંપ્રદાયના આચાર્યોને આ ગમતું નહીં, એટલે 12 સંપ્રદાયના આચાર્યોએ મળીને એક જ દિવસે અલગ અલગ 12 જગ્યાએ પાઠ પૂજન કરવાનું આયોજન કર્યું। પછી તો એક પછી એક દરેક સંપ્રદાયના આચાર્યો રામાપીરને પાઠમાં આવવાનું વાયક આપવા માટે ગયા। પણ મારો નાથ તો અંતર્યામી છે, એમને આ આચાર્યના આવવાનો હેતુ સમજતા વાર ન લાગી। એમને ખબર પડી ગઈ કે આ મારી પરીક્ષા કરવા માગે છે, એટલે એમને હસતા મોઢે ખૂબ જ શાંતિથી એ બધાય વાયકને ઝીલ્યા। હવે પાઠ પૂજન કરવા માટે બધાએ બીજનો દિવસ નક્કી કર્યો હતો। કહેવાય છે કે પાઠનું વાયક આપ્યા પછી ત્યાં ફરજિયાત હાજરી આપવી જ પડે। આમ બીજનો દિવસ આવ્યો। બધાય આચાર્યના મનમાં જિજ્ઞાસા હતી કે રામાપીર હવે શું કરશે, કઈ જગ્યાએ જશે અને કઈ જગ્યાએ નહીં જાય, કારણ કે 12 જગ્યાએથી વાયક મળ્યા હતા અને 12 જગ્યાએ બીજના દિવસે પાઠ હતો। બીજનો દિવસ આવ્યો, પાઠ પૂજનનો સમય થયો અને સૌ આચાર્યને વચ્ચે રામાપીર 12 જગ્યાએ એક સાથે એક જ દિવસે અને એક જ સમયે હાજર હતા। 12 જગ્યાના વાયક ઝીલ્યા અને 12 ઠેકાણે હાજરી આપી હતી। કોઈ પણ સંપ્રદાયને કે કોઈ પણ આચાર્યને એમ ન થયું કે અહીં રામદેવ પીર નથી। આમ પોતે એક જ સમયે તમામ સ્થળે હાજર રહી સૌને મળ્યા અને ખૂબ જ આનંદ કરાવ્યો। પછી જ્યારે 12 આચાર્યો એકબીજાને મળ્યા ત્યારે બધાને ખબર પડી કે રામદેવ પીર એક જ સમયે એક જ સાથે સર્વ ઠેકાણે હાજરી આપી છે। એ બધાએ રામાપીરની પીરાઈનો પરચો જોયો। તેમણે વિચાર્યું કે રામદેવજી પાસે ગજબની અલૌકિક શક્તિ અને તાકાત છે। ત્યારબાદ બધા સંતો, ભક્તો અને મહાપુરુષને નક્કી થયું કે રામાપીર એ પીરોનાય પીર છે અને એની તોલે કોઈ આવી શકે તેમ નથી। તેમને સૌએ રામાપીરને 12 બીજના ધણી એવું નામ આપ્યું અને તેમનો જય જયકાર બોલાવ્યો। તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલ રાજા બુચર ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરી દેજો।